લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપમાં સરવડાટ શરૂ થયો છે। આ વખતે કમલમના જગ્યાએ ગાંધીનગર પથિકાશ્રમમાં બેઠક યોજાઈ। લોકસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ચૂકી છે। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે। જો કે આ બેઠક કમલમની જગ્યાએ ગાંધીનગર પથિકાશ્રમમાં યોજાઈ। આ તો બેઠકમાં માત્ર 52 નેતાઓને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા। આપને જણાવી દઈએ કે સીએમ પ્રદેશ પ્રમુખ CR પાટીલ તથા રાજ્ય સરકારના 10 મંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી કુબેર ડિંડોર અને કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા। એવું મનાઈ રહ્યું છે કે લોકસભાની ચૂંટણીને લઈને જવાબદારીઓ નક્કી કરવામાં આવી હોઈ શકે છે। આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી પહેલાં પોતાનું સ્લોગન પણ નક્કી કરી દીધું છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સૂત્ર આ પ્રમાણે છે, અબકી બાર 400 કે પાર, તીસરી બાર મોદી સરકાર। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે। ઉમેદવારો માટે રણનીતિ બનાવીને મહત્વનો નિર્ણય કર્યો છે। લોકસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો વ્યસ્ત બની ગયા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જે અંતર્ગત સંગઠનમાંથી સૂચવાતા નામમાંથી જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। ઉપરાંત જાન્યુઆરી અંત સુધીમાં દાવેદારોની પેનલ તૈયાર કરવા ઉપરાંત ફેબ્રુઆરીમાં આખરી ઓપ આપીને ઉમેદવારોની પસંદગી કરી લેવામાં આવશે। આ સાથે જ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો સીધી દાવેદારી નહીં કરી શકે, સંગઠનમાંથી જ ઉમેદવારોનું નામ નક્કી કરવામાં આવશે અને જાન્યુઆરીના અંત સુધીમાં બેઠક દીઠ 2 ઉમેદવારના નામ નક્કી કરવામાં આવશે। આ ઉપરાંત ફેબ્રુઆરીના અંત સુધીમાં બેઠકના ઉમેદવારો નક્કી થશે। તો રણનીતિના ભાગરૂપે ઉમેદવારોને તૈયારી માટે 2 મહિનાનો સમય આપવામાં આવશે, સાથે જ સિંગલ નામોને પહેલેથી જ જાણ કરી દેવામાં આવશે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ છેલ્લા ઘણા દિવસોથી જેલવાસ ભોગવી રહ્યા છે, ત્યારે મનસુખ વસાવાએ આપને તેમની પડી ના હોય એવું નિવેદન આપ્યું છે। ખરેખર શક્તિ પ્રદર્શનથી જેલમાં જે પણ વ્યક્તિ હોય એ છૂટી જતા હોય તો દિલ્હી સરકારના મંત્રી મનીષ સિસોદિયા, આ ઉપરાંત રાજ્યસભાના એમના સભ્ય સંજયસિંહ, ઉપરાંત શિક્ષણ મંત્રીથી માંડીને બીજા અન્ય 2 થી 3 લોકો એમના મંત્રીઓ જેલમાં છે, તો ત્યાં શક્તિ પ્રદર્શન કરે ને કર્યા પણ છે, તો તે છૂટી ગયા છે। આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આપ આદમીના પાર્ટી અહીંયા નેત્રંગમાં જાહેર સભા કરી રહ્યા છે, બાકી બીજું એમાં કોઈ નથી। એક માત્ર ને માત્ર આ રાજકીય સ્ટન્ટ છે। તો આદિવાસી નેતા છોટુ વસાવાએ પણ આપ પર પ્રહાર કરતા કહ્યું છે કે કેજરીવાલ અને ભગવંત માનના ગુજરાતમાં આવવાથી કંઈ નહીં થાય। ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તેને લઈને કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે તેને લઈને ગાંધીનગર રેન્જ આઈજી દ્વારા માહિતી આપવામાં આવી હતી। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ને લઈને ગાંધીનગર શહેરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અમદાવાદ શહેરમાં વાઇબ્રન્ટ સમિટને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ સમિટ 2024ની થીમવાળા કટઆઉટ શહેરના સ્થળોએ મૂકવામાં આવ્યા છે। મહાત્મા મંદિર એક્ઝિબિશન સેન્ટર રસ્તાઓ પર બંદોબસ્ત કરાયો છે। ડીજીપી રેન્કના અધિકારીઓ સુપરવિઝન કરશે। 7000 પોલીસ જવાનો બંદોબસ્તમાં રહેશે, તો પાર્કિંગ અને રોડ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। RFID ટેગનો પણ ઉપયોગ કરવામાં આવશે, તો ખ રોડ અને ગ રોડ મહાનુભાવો અને ડેલિગેટ્સ માટે બંધ રાખવામાં આવશે। તો બંધ કરાયેલા રસ્તા માટે ડાયવર્ટ ઝોન ઊભું કરવામાં આવ્યું છે, તો મહાત્મા મંદિર ખાતે એન્ટી ડ્રોન સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે। ગુજરાત સરકારના કર્મચારીઓને પણ 4% મોંઘવારી ભથ્થું આપવા માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ। કેન્દ્ર સરકારે 4% મોંઘવારી ભથ્થું વધાર્યા બાદ રાજ્ય સરકારના કર્મચારીઓએ પણ આ મોંઘવારી ભથ્થું વધારો આપવા માટેની રજૂઆત કરી છે। ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી જુલાઈ 2023ની સ્થિતિએ આ મોંઘવારી ભથ્થું આપવા માટેની રજૂઆત કરી છે। અગાઉનું મોંઘવારી ભથ્થું પણ રાજ્ય સરકારે હજુ ચૂકવ્યું નથી। આ બંને મોંઘવારી ભથ્થા સાથે ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી છે, સાથે આ બજેટ વખતે પણ આ મુદ્દાને આવરી લેવાય તેવી રજૂઆત કરાઈ। જુલાઈ 2023ની સ્થિતિએ રાજ્ય સરકાર પણ આ મોંઘવારી ભથ્થું આપે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે। દેશમાં પ્રથમ વખત ગુજરાતે ઈ-નોટરી સિસ્ટમ લગાવ્યું છે, જેને કારણે ડોક્યુમેન્ટમાં કોઈ પણ ખોટું હશે તો તરત જ પકડાઈ જશે। નોટરી કરાવવું એ મહત્વનું કામ હોય છે। દરેક સરકારી કે અન્ય કામોમાં નોટરી કરાવવી જરૂરી હોય છે। પછી એફિડેવિટ કરવાની હોય, ઘરના દસ્તાવેજ કરાવવાના હોય કે પછી લીગલ કામ હોય, દરેક ડોક્યુમેન્ટ્સમાં નોટરી કરાવવી જરૂરી છે। આવામાં મહત્વની કામગીરી હવે ઓનલાઈન થવા જઈ રહી છે। દેશમાં પહેલીવાર ગુજરાત ઈ-નોટરી સિસ્ટમ લગાવ્યું છે। આ ડિજિટલ નોટરીનાઇઝેશન સિસ્ટમ વિકસાવવા માટે ગુજરાત સરકાર અને ખાનગી કંપનીની વચ્ચે MOU કરવામાં આવ્યા છે। ઈ-નોટરી સિસ્ટમથી સરકાર ડોક્યુમેન્ટ્સ કોનું શું કર્યું તેની માહિતી ટ્રેસ કરી શકશે। આ સાથે જ ડોક્યુમેન્ટ સાથે થતા ચેડાના બનાવો પણ અટકી જશે। આ સાથે આપણે જણાવી દઈએ કે ઈ-નોટરી લાગુ થયા બાદ દસ્તાવેજોની ચકાસણી અને તેનું પ્રમાણિકીકરણ થવાથી હવે જે ગેરરીતિઓ હતી તે થતી અટકશે।
આ સાથે નોટરીના કામ અને કિંમતમાં પણ કોઈ પણ પ્રકારનો ઘટાડો થશે નહીં. રાજકોટમાં આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના હસ્તે નવી કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 120 કરોડના ખર્ચે તૈયાર થયું છે આ બિલ્ડિંગ. સૌરાષ્ટ્રનું સૌથી મોટું કોર્ટ બિલ્ડિંગ રાજકોટમાં નિર્માણ પામ્યું છે. રાજકોટના જામનગર રોડ ખાતે ગંટેશ્વર ખાતે રૂપિયા 120 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું આજે ઉદ્ઘાટન થયું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ વાય ચંદ્રચૂડના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે અદ્યતન કોર્ટ બિલ્ડિંગમાં અલગ અલગ કોર્ટની કામગીરી થશે. વળી અહીં વકીલો માટે લાઇબ્રેરી સહિત ખાસ પ્રકારની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સોમવારથી રાજકોટની 47 કોર્ટ એક જ બિલ્ડિંગમાં બેસશે. આપને જણાવી દઈએ કે શહેરમાં હાલ 47 જેટલી ક્રિમિનલ અને સિવિલ કોર્ટ કાર્યરત છે. હવે અહીં મહત્વની બાબત એ છે કે ફેમિલી કોર્ટ શિફ્ટ કરવામાં આવી નથી અને તેના કારણે પીડિતાઓને હેરાનગતિ પડી શકે છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની દહેશત ફેલાય છે. એવામાં બે સ્થળે દીપડો દેખાયો છે, ત્યારે રાજ્ય સરકાર પણ આ બાબતે ગંભીર બની છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડાનો આતંક વર્તાવી રહ્યો છે, જેને લઈને લોકોમાં ભારે ભયનો માહોલ છે. ત્યારે હવે મુંજકા અને મવડી વિસ્તારમાં દીપડાનું લોકેશન મળ્યું છે. ત્યારે આજે રાજકોટના પ્રદ્યુમન પાર્કની જૂની મુલાકાતે આવેલા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં હિંસક વન્ય પ્રાણીઓના વનમાં જ રહે અને ગામડાઓને શહેરો સુધી ન પહોંચે તે માટે રાજ્ય સરકાર રણનીતિ કરશે તેવું એલાન કર્યું હતું. નવા એક્ટની અમલવારી આ જ વર્ષથી આપણે ચાલુ કરી દીધી છે. NEP 20 લાગુ પણ કરી દીધો છે. પબ્લિક યુનિવર્સિટી એક્ટ પણ લાગુ કર્યો છે. યુનિવર્સિટીઓ માટેની સર્ચ કમિટી બની ગઈ છે. સર્ચ કમિટીઓનો રિપોર્ટ આપણી પાસે આવતાની સાથે જ તમામ જગ્યાએ આપણે નવીન કુલપતિઓની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ. વડોદરાના વેપારીઓ દ્વારા આજે દુકાનો બંધ રાખી અને વિરોધ કરવામાં આવ્યો હતો. પૂર્વ કોર્પોરેટર એવા મિનેશ શાહના ત્રાસના આક્ષેપ સાથે આ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. વડોદરામાં ઘડિયાળી પોળના વેપારીઓ આજે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા. તેઓએ આજે બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. આ વેપારીઓનો આક્ષેપ છે કે તેમની સાથે હેરાનગતિ થાય છે. આ હેરાનગતિ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા જ કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર દબાણના બહાને વેપારીઓને પરેશાન કરતા હોવાનો આક્ષેપ વેપારીઓએ લગાવ્યો છે. 5 જાન્યુઆરીએ રાત્રે પણ ભાજપના પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહે વેપારીઓ સાથે દાદાગીરી કરી હોવાનો વેપારીઓનો આક્ષેપ છે. ત્યારે વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે. દબાણના નામે પૂર્વ કોર્પોરેટર આ વેપારીઓને હેરાન પરેશાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે વેપારીઓએ ન્યાયની માંગ કરી છે. મૂર્તિઓની ફેવરેટ જગ્યા એટલે કે ડુમસ બીચ અને એના ઉપર સારી નરસી ઘટનાઓ પણ ઘટી આવી છે, જેના ઉપર હવે બાદ નજર સુરતની ડુમસ પોલીસ અનોખી રીતે રાખશે. ડુમસ બીચ સુરતની શાન છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંયા સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા હતા. ક્યારેક કોઈ ટપોરીઓ રીલ્સ બનાવવાના ચક્કરમાં અહીંયા કાર લઈને આવી જતા હતા, તો અહીંયા ભૂતકાળમાં રેપ અને હત્યાના બનાવ પણ બનીને સામે આવ્યા હતા, જેને લઈને આવા અસામાજિક તત્વો બાદ નજર રાખી શકાય તે માટે વોચ ટાવર તૈયાર કરવામાં આવ્યો છે. અહીંયા વોચ ટાવર પરથી પોલીસ સહેલાણીઓ પર બાજ નજર રાખશે, તો સાથે શી ટીમ પણ પેટ્રોલિંગ કરશે. હાલ અહીંયા કેટલાક પોલીસ કર્મી શી ટીમનું લખાણ સાથે ફરે છે, તો કેટલીક મહિલા પોલીસ સાદા ડ્રેસમાં બીચ પર નજર રાખી રહી છે. આ સાથે સૂર્યાસ્ત થાય છે ત્યારે સાયરન વગાડી બીચ ખાલી કરવામાં આવી રહ્યો છે. આમ તો સુરત ક્રાઇમ કેપિટલ તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ હવે આ વોચ ટાવર કેટલો અસરકારક રહે છે તે તો આવનારો સમય જ બતાવશે. આરબીઆઈએ સુરતની બેંકને ₹50,000નો દંડ કર્યો છે. નિયમોના ઉલ્લંઘન બદલ આ દંડ કરવામાં આવ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પંચશીલ માર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકને દંડ ફટકાર્યો છે. આરબીઆઈએ નિયમોના ઉલ્લંઘન બદલ 50,000ની માતબર રકમનો દંડ કરાયો છે. બેંકે વર્ષ 2022માં નિયમોનું ઉલ્લંઘન કરતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 2020થી 2022 દરમિયાન બેંક દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયાનું સપાટી પર આવ્યું છે. બેંકના સૂત્રોએ કહ્યું હતું કે આ ટેકનિકલ મુદ્દો છે. દરેક બેંક સાથે આવું બનતું હોય છે. 2 વર્ષના 25 દિવસો ભેગા કરીને વાયોલેશન ગણવામાં આવ્યું છે. આ રીતના નિયમોના ઉલ્લંઘન કેસમાં 1 કરોડ સુધીના દંડ થતો હોય છે. અમારી રજૂઆતના પગલે રિઝર્વ બેંકે અમને 50,000નો લઘુત્તમ દંડ કર્યો છે. આપને જણાવી દઈએ કે નોટિસનો બેંક દ્વારા આપવામાં આવેલો જવાબ અને વ્યક્તિગત રજૂઆતમાં કરવામાં આવેલી મૌખિક રજૂઆત બાદ આ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકા જેવા ડંકી રૂટોનો ઉપયોગ કરનારા લોકો સામે મોટા ખુલાસા સામે આવ્યા છે. શું આવી પૂછપરછમાં સામે તે અંગે CID ક્રાઇમે માહિતી આપી છે. એ કેવી રીતે અને કોના થકી જવાના પ્રયાસ કરતા હતા તે બાબત સામે આવેલ હતી, અને એમાં અમુક એજન્ટ્સના નામ જે લોકો થકી એ દુબઈ અને દુબઈથી નિકારાગુઆ અને ત્યાંથી પછી આગળ જવાના પ્રક્રિયામાં હતા, એ નામ અમારા સામે આવ્યા હતા. CID ક્રાઇમ
ગુજરાત પોલીસ તરફથી હાલ આ એજન્ટ્સ જે છે એ લોકોની એક સઘન પૂછપરછ કરવામાં આવે છે અને અત્યારની અહીંયાના જે એજન્ટ છે એની આમાં શું ભૂમિકા છે, બીજા આમાં કોણ લોકો ઇન્વોલ્વ છે, પૈસાનું ટ્રાન્ઝેક્શન કેવી રીતે ચાલતો હતો તે બાબતે તપાસ ચાલુ છે. આપણે જણાવી દઈએ કે ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઈ, ચેન્નઈ, ચંદીગઢ અને દિલ્હીમાં તપાસ કરવામાં આવી રહી છે. તેમજ છેલ્લા 6 માસમાં દુબઈથી કેટલી ટિકિટો કેન્સલ થઈ છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ચાઇનીઝ દોરી અથવા તો કરંટ લાગવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. વડોદરામાં આજે એક વ્યક્તિનું જીવ ગયો. વડોદરાના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. પિયુષ ચૌહાણ નામનો 12 વર્ષીય બાળક ભૂલથી હાથ વીજ વાયરને અડકી ગયો હતો અને તેને કરંટ લાગ્યો હતો. પરિવારજનોનો બાળકને લઈને SSG હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં બાળકનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ બાજુમાં મંજુલપુરના નિઝામ ફ્લેટમાં ચાઇનીઝ તુક્કલો મળી આવી છે. SOGએ બાતમીના આધારે રેડ પાડી હતી અને રેડ દરમિયાન કુલ 210 નંગ ચાઇનીઝ તુક્કલ સાથે સંજય મારી નામના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે. ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં પણ અનેક દુકાનદારો આ પ્રકારનું વેચાણ કરી રહ્યા છે અને SOGને જે રીતે બાતમી મળે છે તે રીતે તેમના પર રેડ પણ કરી રહી છે. સુરત શહેર હંમેશા કંઈક નવું બનાવવા માટે તૈયાર હોય છે, ત્યારે હવે એક વેપારીએ અયોધ્યાની થીમ પર સાડી તૈયાર કરી છે. ટેક્સટાઇલ સિટી સુરતની સાડી ખૂબ પ્રખ્યાત છે અને સુરતનું નામ આવે એટલે તમામને સુરતની સાડી યાદ આવે. સુરતીઓ પણ પોતાની આગવી કળા થકી સૌ કોઈના મન મોહી લે તેવી સાડી તૈયાર કરે છે. ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા છે, જેને લઈ સુરતના વેપારીએ અયોધ્યાની થીમ પર સાડી તૈયાર કરી છે. 6 મીટરની આ સાડીમાં નવું અયોધ્યા મંદિર, જૂનું અયોધ્યા મંદિર તેમજ રામચરિત તમામ લીલાઓ દર્શાવવામાં આવી છે. સાથે જ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર્શાવતી આ સાડીની ખાસિયત એ છે કે ભગવાન રામનું મર્યાદા જાળવી રાખવા સાડી પહેરવા માટે નહીં પણ પોસ્ટર માટે બનાવવામાં આવી છે. તો આગામી 22મી તારીખે આ સાડી અયોધ્યા જશે અને સાથે જ સુરતના તમામ ટેક્સટાઇલ માર્કેટમાં પણ આ સાડી લગાવવામાં આવશે. ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં રામલલ્લાના સ્વાગતની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી બાજુ કેટલાક નેતાઓની જીત પણ લપસી રહી છે, ત્યારે JDUના નેતાની વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. હવે અયોધ્યામાં આમંત્રણને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે અને અનેક રાજકીય પાર્ટીઓ તેમજ નેતાઓ દ્વારા કેટલાક નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે, જેનાથી વિવાદ ઊભો થાય છે. આવું જ એક વિવાદિત નિવેદન JDU સાંસદ કૌશલેન્દ્ર કુમારે આપ્યું છે, જેમાં તેમણે આમંત્રણને લઈને કહ્યું હતું કે તેઓ શા માટે આમંત્રણ આપી રહ્યા છે. શું કોઈના પુત્રના લગ્ન થઈ રહ્યા છે કે કોઈના પિતાનું શ્રાદ્ધ છે? જે લોકો આમંત્રણ આપી રહ્યા છે તે મૂર્ખ માણસો છે. અયોધ્યા દરેકની છે અને જો કોઈ તેના પર કબજો કરવા માંગે છે તો તે થશે નહીં, તેમ પણ તેમણે અંતમાં કહ્યું હતું. वो न्योता क्यों दे रहे हैं? किन्हीं के पिताजी का श्राद्ध है कि किन्हीं के औरत बेटा का ब्याह है? आप बताइए. वो जो न्योता दे रहा है वो बेवकूफ आदमी न्योता दे रहा है. वो अयोध्या सबका है. पति और पत्नी मिलकर वहाँ भगवान राम सीता का कल्याण करें, उनसे जाके आशीर्वाद लें. अगर बिना सीता के चले गए ना तो उनका भी कल्याण होने वाला नहीं है 2024. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે. આદિત્ય L1એ સૂર્ય નમસ્કાર કર્યા છે. ચંદ્ર પર ઉતર્યા બાદ ભારતે વધુ એક ઇતિહાસ રચ્યો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું આદિત્ય L1 સૂર્ય મિશન 4 વાગે તેના ગંતવ્ય લેંગેજ પોઈન્ટ 1 પર પહોંચાડવાનું અને તેના અંતિમ ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યું. અહીંયા આદિત્ય 2 વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરશે અને મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરશે. ભારતનું આ પ્રથમ સૂર્ય અભ્યાસ મિશન 2 સપ્ટેમ્બરના રોજ ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. L1 બિંદુની આજુબાજુનો વિસ્તાર પ્રભામંડળ તરીકે ઓળખાય છે, જે સૂર્ય અને પૃથ્વી પ્રણાલીના 5 સ્થળોમાંથી એક છે, જ્યાં બંને શરીરની ગુરુત્વાકર્ષણ અસરો સંતુલનમાં હોય છે. આદિત્ય L1 મિશનનો મુખ્ય ઉદ્દેશ સૂર્ય પર અભ્યાસ કરવાનો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિ બદલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઇસરોને અભિનંદન પાઠવ્યા છે.